નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સામાજિક કાર્યકર વિલ્સન સોલંકી દ્વારા પીડિતા પર વારંવાર દુષ્કર્મ ગુજારાતા પીડિતા દ્વારા છાણી પોલીસ સ્ટેશને ફરિયાદ કરાતા આરોપી વિલ્સન સોલંકીની પોક્સો અને દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાઈ। યુવતી 15 વર્ષની હતી ત્યારથી તું મને બહુ ગમે છે, મારી સાથે લગ્ન કરીશ તેમ કહી શરીર સંબંધ બાંધતો હતો। પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને મેડિકલ કરાવ્યા બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે। વડોદરાના દશરથ ગામે રહેતા આરોપીએ પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવા છતાં તેમની ઓળખ છુપાવી સગીરા 15 વર્ષની હતી ત્યારે તું મને બહુ ગમે છે, મારી સાથે લગ્ન કરીશ તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું। હાલમાં યુવતી 25 વર્ષની હોય તેમ છતાં લગ્ન કરવાનો ખોટો વાયદો આપીને અન્ય યુવતી સાથે લગ્ન કરનાર આરોપી યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે। વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં રહેતા વિલ્સન સોલંકી દ્વારા નવેમ્બર 2016થી યુવતી 15 વર્ષની હતી ત્યારથી આજ દિન સુધી તું મને બહુ ગમે છે, હું તારી સાથે લગ્ન કરીશ તેવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા। આરોપીના અગાઉ લગ્ન થયેલ અને તેનાથી એક બાળક હોવા છતાં તેની વિગતો છુપાવી હતી। દરમિયાન યુવતી પુખ્ત વયની થતાં તેની સગાઈ અન્ય જગ્યા પર થઈ હતી, તેમ છતાં વિલ્સન સોલંકીએ તેની સગાઈ તોડાવી તેમજ ફરીથી ભોગ બનનાર પીડિતાને વિશ્વાસમાં લઈ ઘર 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન નક્કી કરી પીડિતા સાથે વિશ્વાસઘાત કરી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા। પીડિતા 15 વર્ષની હોય ત્યારથી વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જેથી પીડિતાએ છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્સન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને મેડિકલ કરાવવાની તજવીજ શરૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા। રેડી સર। ગઈકાલે છાણી પોલીસ સ્ટેશનની અંદર એક પુખ્ત વયની મહિલા કે જેની ઉંમર 24 વર્ષ છે તેણે છાણી પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ હકીકત રજૂ કરેલ કે એક આરોપી નામે વિલ્સન વિનોદભાઈ સોલંકી રહે દશરથ છાણી, એણે આ મહિલા પોતે 16 વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું અને પોતાની સાથે વિશ્વાસઘાત કરેલ। આ મતલબે છાણી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ છે। મહિલાની શારીરિક તપાસણી સારું મહિલાને એસએસજી હોસ્પિટલ મોકલેલ છે જ્યાં એની શારીરિક તપાસણી ચાલુ છે। પ્રાથમિક હકીકતમાં તપાસમાં એવું જાણવા મળે કે આ ફરિયાદી અને આરોપી બંને અગાઉ નવાયાર્ડ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં નજીકમાં રહેતા હોવાથી આ બંને છોકરી અને છોકરાને પરિચય થયેલો અને પરિચય પ્રેમમાં પરિણમ્યો। ત્યારબાદ આગળ જતા આ છોકરો આ ફરિયાદી મહિલાને હું તારી સાથે લગ્ન કરીશ અને આપણે સાથે રહીશું એમ કરીને એને પટાવી પોસલાવી રાખતો હતો। વધુમાં થોડું એવું જાણવા મળ્યું છે કે આ આરોપી પરણિત છે, 38 વર્ષની ઉંમર છે અને 13 વર્ષનો દીકરો છે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી ફરિયાદી સાથે લગ્ન કરવાની ફરિયાદીને વિશ્વાસ આપ્યો, કેમ કે હાલ સુધી એની સાથે લગ્ન નહીં કરતા ફરિયાદીએ પોતાની ફરિયાદ હકીકત આપેલી છે। આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે। વધુ તપાસ છાણી પોલીસે હાથ ધરેલ છે। લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો।